હલો એવરીબડી. લાસ્ટ લેક્ચરની અંદર આપણે જોયું કે જે વિદ્યુતો ક્ષેત્રો છે એ વિદ્યુતો ક્ષેત્ર એક સંરક્ષિત ક્ષેત્ર છે અને એ સંરક્ષિત ક્ષેત્ર એટલા માટે કે જો ધારો કે કોઈ વિદ્યુતો ક્ષેત્રની અંદર એકમ ધન વીજભારને જો કોઈ એક બિંદુ પરથી જો બીજા કોઈ એક બિંદુ પાસે જો ધારો કે આપણે જુદા જુદા માર્ગે લઈ જઈએ તો જુદા જુદા માર્ગે લઈ જતાં કરવું પડતું જે કાર્ય છે એ કરવું પડતું કાર્ય સરખું મળે છે અને એ સ્થાન પર આધારિત છે. એના શરૂઆતનું સ્થાન અને જે અંતિમ સ્થાન છે એના ઉપર આધાર રાખે છે પણ એના માર્ગ ઉપર આધાર રાખતું નથી અને કાર્યનું જે મૂલ્ય છે એ બંનેમાં સરખું મળે છે. તો અહીં આપણે એમ કહી શકાય કે આપેલ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર એક સંરક્ષિત ક્ષેત્ર છે. બીજી પણ એક વાત આપણે જાણીએ છીએ કે જો ધારો કે એ જ વિદ્યુત ક્ષેત્રમાં ધારો કે કોઈ એક બંધ ગાળો રચી અને ફરી પાછા જો એ જ બિંદુ પર આપણે આવીએ તો ત્યારે કરવું પડતું જે કાર્ય છે એ કુલ કાર્ય શૂન્ય થાય અને ત્યારે પણ આપણે વિદ્યુત ક્ષેત્ર એક સંરક્ષિત ક્ષેત્ર છે એમ આપણે કહી શકાય. તો આ પ્રકારની જે ચર્ચા છે તે આપણે લાસ્ટ લેક્ચરની અંદર જોઈ છે. એની અંદર આપણે એકમ ધન વીજભારના લીધે ઉદ્ભવતા ક્ષેત્રની અંદર જે કોઈ એક એ બિંદુ પરથી બી બિંદુ પર એકમ ધન વીજભારને લઈ જતા હતા તો એના માટે કરવું પડતું જે કાર્ય છે એ કાર્ય સરખું મળતું હતું. તો આજે આપણે સૌપ્રથમ પહેલાં તો વિદ્યુત ક્ષેત્રની અંદર જે બંધ ગાળો રચાય એટલે કે બંધ ગાળા પરનું જે રેખા સંકલન મેળવીશું એ શૂન્ય મળે છે એની પણ આપણે ચર્ચા કરીએ. બરાબર. તો લાસ્ટ ટાઈમ જે પ્લસ ક્યુ વીજભારને લીધે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રમાં જ જે રીતે એકમ ધન વીજભારને આપણે એક એ બિંદુથી બી બિંદુ પર એસી બી માર્ગ અને એડી બી માર્ગે લઈ જતા હતા એ જ રીતે આપણે અત્યારે એની અંદર પણ એક બંધ ગાળો રચાય એ રીતે આપણે કાર્ય શોધીએ અને એ કાર્યનું મૂલ્ય શૂન્ય થાય એમ આપણે સાબિત કરીએ. તો સૌપ્રથમ આપણે જોઈએ તો આ રીતે આપણે અહીં એક્સ વાય અને આ તરફ આપણે ઝેડ લઈશું. અહીંયા જે પ્લસ ક્યુ વીજભાર જે છે એ પ્લસ ક્યુ વીજભાર જો આપણે કહીએ તો એના લીધે ઉદ્ભવતું જે વિદ્યુત ક્ષેત્ર છે એ આપણે જાણીએ છીએ ત્રિપરિમાણમાં હશે અને જો ત્રિપરિમાણમાં આ રીતે બધી જ દિશામાં બહારની તરફ હશે. જો ધન હોય તો અહીંયા બહારની તરફ અને ઋણ હોય તો અંદરની તરફ. હવે આની અંદર જુદા જુદા બે બિંદુઓ આપણે લેવાના છે. ધારો કે અહીંયા આપણે એક ચાપ લીધી તેમાં અહીંયા એ લખીએ છીએ અહીંયા સી લખીએ છીએ ફરી પાછા એ જ ટાઈપની વાતો છે પણ અહીંયા બંધ ગાળો રચાય એ રીતે આપણે વાતો કરીશું. તો અહીંયા ડી થશે એટલે અહીંયા એ પરથી સી પર જાય અને સી પરથી પછી એ બી પર થતું કાર્ય એ તો આપણે જે મેળવેલું છે એના જેવું જ હશે. અહીંયાના સ્થાન સદિશ એની વાત કરીએ તો આર એ જેટલું છે. આનો સ્થાન સદિશ આપણે આર સી લખીશું. અહીંયા બી પાસેનો સ્થાન સદિશ આપણે આર બી લખીશું અને અહીંયા આર ડી લખીશું. હવે આ બી પરથી ડી પર આવીએ અને ડી પરથી ફરી પાછા એ પર આવીશું. તો આ રીતે અહીં બંધ ગાળો રચાશે. તમે જોઈ શકો છો વિદ્યુત ક્ષેત્રમાં અને અહીંથી એકમ ધન વીજભારને આ વિદ્યુત ક્ષેત્રમાં બંધ ગાળો રચાય એ રીતે અહીંયા ગતિ કરાવી અને ફરી પાછા અહીંયા જ લાવીએ તો કરવું પડતું કાર્ય કેટલું થાય એની ચર્ચા આપણે કરીએ અને એ ઝીરો સાબિત કરીએ અને એમ કહી શકાય કે આ ક્ષેત્ર એક સંરક્ષિત ક્ષેત્ર છે એમ કહી શકાશે. હવે આપણે જાણીએ છીએ કે અહીંયા એથી સી પર જે ડીઆરની વાત કરીએ છીએ એ અહીંયા ડી આર હશે અને વિદ્યુત ક્ષેત્ર ઈ ની દિશા આમ હશે એટલે અહીંયા 90 ડિગ્રી થયું માટે અહીંનું જે
આપણા પાસે કરવું પડતું કાર્ય A થી C પરનું એ તો 0 થવાનું છે. એને આપણે ડાયરેક્ટ જ લખી દઈશું. પછી અહીંયા B પરથી D પર અને D પરથી A પર આપણે મેળવીએ અને પછી પરિણામી મેળવીશું. હવે C થી B પર તો આપણે અહીંયા DRની વાતો કરેલી અને અહીંયા વિદ્યુત ક્ષેત્ર E છે, તો એક જ દિશામાં છે, એટલા માટે અહીંયા થીટા બરાબર 0 થશે અને એક જવાબ મળશે. તો અહીંયા સૌપ્રથમ આપણે શું કરીશું કે ACB માર્ગ માટે અહીંયા જે કરવું પડતું કાર્ય છે એ લખી દઈએ. તો અહીંયા લખીશું કે એકમ ધન વિદ્યુત ભારને બિંદુ A થી B પર લઈ જવા ACB માર્ગ પર થતું કાર્ય એને આપણે WACB આપણે મેળવેલું છે. એ WACB ઇઝ ઇક્વલ ટુ KQ કૌંસમાં 1/RC માઇનસ 1/RB જેટલો છે. તો આ સમીકરણ નંબર 1 આપી દઈએ. આ આપણે મેળવેલું છે. હવે B પરથી આપણે C પર આવીએ છીએ, તો DRની જે કિંમત છે તે આ થશે. હવે DR આ થયો અને Eની કિંમત આ તરફની હશે. એટલે અહીંયા BDA માર્ગ માટે આપણે જ્યારે મેળવીએ ત્યારે DB માર્ગ માટે આ રીતની વાતો આવશે. અહીંયા પણ DRની દિશા જે છે એ અને DRની દિશા અને Eની દિશા, DRની દિશા આ છે અને Eની દિશા આ તરફની છે, એટલે E આ તરફ હશે. એટલે અહીંયા જો થીટા બરાબર જો કહીશું એટલે Eની દિશા આમ અને DRની દિશા આમ થશે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ 180 ડિગ્રી થશે. અહીંયા 90 ડિગ્રી છે એટલે એટલો જવાબ 0 મળવાનો, પણ અહીંયા જે જવાબ મળશે એ 180 પ્રમાણે આપણે લેવું પડશે. તો આપણે મેળવી દઈએ. તો અહીંયા હવે લખીએ BDA માર્ગ માટે, એમાં પણ BD માર્ગ માટે લખીશું. અહીંયા લખીએ એકમ ધન વિદ્યુત ભારને B થી D બિંદુ પર લઈ જવા કરવું પડતું કાર્ય WBD ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ અહીંયા B થી D અને E ડોટ DR. અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ B થી D અને E DR cos 90 ડિગ્રી થશે. એનું રીઝન છે અહીંયા આપણે લખવું પડે E ઇઝ પરપેન્ડિક્યુલર ટુ DR છે. તો આ રીતે આપણે પાસે મળશે. સો cos 90 ઇઝ ઇક્વલ ટુ 0. સો WBD ઇઝ ઇક્વલ ટુ 0 થશે. તો અહીંયા BD એ માર્ગ જે છે એના માટે જો આપણે વાત કરીએ તો આ રીતે WBD બરાબર 0 થયો. હવે લખીએ DA માર્ગ માટે. DA માર્ગ માટે જો લખીએ તો એકમ ધન વિદ્યુત ભારને D થી A બિંદુ પર લઈ જવા કરવું પડતું કાર્ય
તો ડબલ્યુ અહીંયા ડીએ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ડી ટુ એ અને ઈ ડોટ ડીઆર થશે. સો અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ ડી ટુ એ ઈ ડીઆર અને cos 180 ડિગ્રી, કારણ કે આરની દિશા આ તરફની છે અને ઈની દિશા વિરુદ્ધ છે, માટે cos 180 ઇઝ ઇક્વલ ટુ માઇનસ અહીંયા 1 થશે, માટે માઇનસ હવે લખી દઉં છું અહીંયા આર ડી માઇનસ આર એ, ઈની કિંમત કે ક્યુ ડિવાઇડેડ બાય આર સ્ક્વેર ઇન્ટુ ડીઆર અને cos 180 ઇઝ ઇક્વલ ટુ માઇનસ આટલે લખ્યું છે. હવે કે ક્યુને આપણે કોમન લઈ લઈએ. સો માઇનસ કે ક્યુ અહીંયા ઇન્ટિગ્રેશન ઓફ આર ડી ટુ આર એ આર રેઝ ટુ -2 ઇન્ટુ ડીઆર. તો આ રીતે આપણે માઇનસ કે ક્યુ આર રેઝ ટુ -2 ડીઆરનું સંકલન કરીએ અને આર ડી ટુ આર એ છે. સો અહીંયા ડબલ્યુ ડીએ ઇઝ ઇક્વલ ટુ માઇનસ કે ક્યુ. હવે આર રેઝ ટુ -2નું સંકલન જો આપણે લખીએ તો એ આર રેઝ ટુ -2 પ્લસ 1 એટલે -1 અને ડિવાઇડેડ બાય -1. -2 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ -1 અને ડિવાઇડેડ બાય -1 ક્યાંથી ક્યાં તો આર ડી અને અહીંયા આર એ લખાશે. સો અહીંયા આ માઇનસ અને માઇનસ પ્લસ થશે એટલે કે ક્યુ કૌંસમાં 1/r અહીંયા અને આર ડી ટુ આર એ. સો કે ક્યુ 1/r એ માઇનસ 1/r ડી થશે. શું થયો કે હવે બે માર્ગો થયા, એક બીડી માર્ગ એટલે આ થયો, બીજો ડીએ માર્ગ એટલે આ થયો. આ ટોટલ કાર્ય આપણને અહીંથી અહીંયા મળે છે. તો અહીંયા લખીશું એકમ ધન વિદ્યુત ભારને બી થી એ બિંદુ પર એ ડી બી માર્ગે લઈ જતા થતું કાર્ય એ ડબલ્યુ એડીબીની જગ્યાએ અહીંયા શું આવશે બી ડી એ. અહીંયાથી એ સી બી માર્ગે લઈ ગયા ત્યારે આ કામ થાય છે. હવે બી ડી એ માર્ગે જઈએ છીએ એટલે બી અહીંયા પણ આપણે બીડી એ માર્ગ માટે લખેલું છે. બીડી એ ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ બીડી પ્લસ ડબલ્યુ ડી એ. સો ડબલ્યુ બી ડી એ ઇઝ ઇક્વલ ટુ અહીંયા આ તો 0 થશે બીડી માર્ગ છે તેનું, માટે ડીએ માટે જે જવાબ મળે છે તે અહીંયા ડીએ લખાશે. અને એ જો આપણે લખીએ તો કેટલું થવાનું કે ક્યુ 1/r એ માઇનસ 1/r ડી થયું. હવે આર એ અને આરસી આરબી અને આરડી સમાન છે, માટે અહીંયા એ પરથી એ સી બી માર્ગે જાય અને બી થી પાછું બી ડી અને એ માર્ગે આવીએ ત્યારે કરવું પડતું જે કાર્ય છે તે બંને સરખા થયા. હવે જો બંને કાર્યો જો સરખા થાય તો એનો મતલબ એમ થયો કે અહીંયા
અહીંયાથી અહીંયા જવા માટે કરવું પડતું કાર્ય અને એની વિરુદ્ધમાં પાછું એ જ બિંદુ પાસે પાછા આવીએ છીએ. એટલે કે આ કાર્ય જો આપણે એસીબી માર્ગવાળું જો કાર્યને જો ધન ગણીએ તો આ કાર્ય કેવું કહેવાશે? ઋણ કહેવાશે. કારણ કે જેટલું ગયા ઉપર તેટલું જ પાછું આપણે એ બિંદુ પર આવવા માટે થાય છે. અને ત્યારે જે કાર્ય છે એ કાર્ય કેટલું થઈ જશે? 0 થશે. એટલે અહીંયા આમ કહી શકાય કે એસીબી માર્ગ પર જઈએ અને ત્યારબાદ BDA માર્ગે પાછા જો એ જ બિંદુ પર પાછા આવીએ તો વિદ્યુત ક્ષેત્રમાં જે બંધ ગાળો છે એ રચાશે. આ બંધ ગાળો રચાયો અને આ બંધ ગાળા માટે કરવું પડતું જે કાર્ય જે છે એ અહીં 0 થઈ જશે. એટલે એક કાર્ય જો ધન, બીજું કાર્ય જો આપણે ઋણ વિચારીએ તો અહીંયા અને અહીંયા પણ જોઈ શકાય છે કે આ તો 0 જ છે, પણ અહીંયા ક્ષેત્રની દિશામાં એક કામ થાય છે અને આ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં. એટલે આટલું જે કાર્ય છે એ બંનેના મૂલ્યો તો સરખા રહેશે, પણ એકને જો ધન લઈએ તો બીજાને ઋણ લઈએ તો જવાબ જે છે તે 0 થાય. અને એમ પણ કહી શકાય કે W = 0 થાય. તો આ રીતે આપણે અહીં વિદ્યુત ક્ષેત્ર એક સંરક્ષિત ક્ષેત્ર છે એમ કહી શકાય. હવે ધારો કે સમાન વિદ્યુત ક્ષેત્ર છે અને એ સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જો ધારો કે કોઈ Q વિદ્યુત ભાર હોય તો એને કોઈ એક બિંદુથી બીજા બિંદુ પર આપણે લઈ જવું હોય તો જુદા જુદા માર્ગે લઈ જઈએ અને ત્યારે કરવું પડતું કાર્ય કેટલું થાય એ પણ શોધીએ. અહીંયા આપણે જે રીતે બિંદુવત વીજભારની અંદરના વિદ્યુત ક્ષેત્રમાં કોઈ બંધ ગાળા માટેની વાતો કરી કે એસીબી માર્ગે જઈએ અને પછી BDA માર્ગે જઈએ તો બંનેના કાર્યોના મૂલ્યો કેવા થશે? સરખા. પણ એકને જો આપણે પ્લસ લઈએ તો બીજું કેવું લેવાશે? માઇનસ. અને જવાબ જે થશે તે 0 થશે. એટલે W = 0 થયો. એનો મતલબ એવો થયો કે અહીંયા જે કરવું પડતું કાર્ય 0 થયું. એનો મતલબ જ કે અહીંયા આ જે ક્ષેત્ર છે એક સંરક્ષિત ક્ષેત્ર છે. એ જ રીતે સમાન વિદ્યુત ક્ષેત્રમાં જો ધારો કે આ રીતે બંધ ગાળો રચીએ અને ત્યારે જો કોઈ બે બિંદુ વચ્ચે એનું જો Q વીજભારને ગતિ કરાવીએ તો ત્યારે એનું જે કરવું પડતું કાર્ય એટલે કે ઉર્જા, વિદ્યુત ઉર્જા પણ અહીંયા આપણે 0 લઈ શકાય છે, મેળવી શકાય છે. તો એની પણ એક ચર્ચા કરીએ. તો અહીંયા તમે જોઈ શકો છો એક સમાન વિદ્યુત ક્ષેત્ર લીધું છે. સમાન વિદ્યુત ક્ષેત્રનો મતલબ થાય કે જે ક્ષેત્ર રેખાઓ છે એ સમાંતર છે અને સમાન અંતરે છે. અહીંયા E વિદ્યુત ક્ષેત્ર થયું. હવે ધારો કે અહીંયા સમાન વિદ્યુત ક્ષેત્ર છે એટલે દરેક જગ્યા ઉપરનું જે વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય છે તે એક સમાન છે. એટલે અહીંયા જો આપણે કહીશું તો આ બિંદુ ધારો કે P કહીએ, આટલે ધારો કે Q કહી દઈએ. ઓકે. અને અહીંયા આપણે R અને અહીંયા S લખી દઉં છું. તો હવે આ માર્ગે ધારો કે આપણે જઈશું આ રીતે, અહીંયા માર્ગે જઈશું, અહીંયા આ માર્ગે જઈશું, આ માર્ગે જઈશું, આ રીતે. અહીંયા આપણે ઓલવેઝ DR લીધું છે માટે DR નો સંદર્ભ લઈશું. પણ તમે જોઈ શકો છો કે આ DR જો લઈએ આપણે અહીંયા તો અહીંયા P થી R પર જવા માટે કરવું પડતું એક કાર્ય હશે અને અહીંયા R થી Q પર જવા માટે તો અહીંયા P થી PRQ માર્ગ આપણને મળી જશે. અથવા તો એમ કહી શકાય કે અત્યારે આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં 1, 2, 3 અને 4 કાર્યો છે. એમાં આ જે આપણા પાસે બીજો આ જે મળશે એ તો વિદ્યુત ક્ષેત્ર સાથે આ DR મળશે. અહીંયા પણ ધારો કે નાનો જો સૂક્ષ્મ ખંડ લઈ લે તો DR થશે. આ પણ અહીંયા DR જેટલું લઈ શકાય, આ રીતે લઈ શકાય જો. અને અહીંયા પણ આપણે DR જેટલું લઈ શકીએ. તો અત્યારે જો આપણે આની વાતો કરીએ તો આ બે જે આપણા પાસે SP જે માર્ગ છે તે અને RQ માર્ગ છે તે એ બંને E સાથે પરપેન્ડિક્યુલર છે અને એટલા માટે એના માટે થતું કાર્ય તો શૂન્ય જ થવાનું. પણ અહીંયા જે વિદ્યુત ક્ષેત્ર છે આ જગ્યા ઉપર વિદ્યુત ક્ષેત્ર અહીંયા
એ તો સમાન પણ વિરુદ્ધ દિશામાં. આ ડીઆરની દિશા આમ છે તો આની દિશા, એટલે જે કાર્ય થવાનું એ ક્યુ વીજભારને અહીંયાથી અહીંયા લઈ જવા માટે કરવું પડતું કાર્ય એ ક્ષેત્રની વિરુદ્ધ થશે. એટલે આપણે જો ધારો કે આને માઇનસ લખીએ તો આને આપણે શું લખવું પડશે? ક્ષેત્રની દિશામાં, એટલે પ્લસ થશે. એમ પણ કહી શકાય કે ઈની દિશા આ તરફની છે અને ડીઆરની દિશા તો 180, એટલે આ માઇનસ અને આ શું થશે? પ્લસ. તો એ આપણે જોઈ લઈએ. તો અહીંયા પહેલું તો આપણે લખીશું અહીંયા પી આર માર્ગ માટે. જો પીઆર માર્ગ માટે વાતો કરીએ તો ક્યુ વિદ્યુત ભારને પી થી આર બિંદુ એ લઈ જવા કરવું પડતું કાર્ય. તો એને આપણે W1 નામ આપી દો. ઇઝ ઇક્વલ ટુ W1 ઇઝ ઇક્વલ ટુ, અથવા તો અહીંયા W1 ઓકે ચાલશે. આ W1 આ W2 આ બેનો સરવાળો કરીશું તો અહીંયા P થી Q નું મળી જશે. તો W1 ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ઓફ અહીંયા P થી R અને E ડોટ dr આમ જ લખાશે. હવે આ જે P થી R નું જે આપણા પાસે મળે છે એ કેટલું થશે? અહીંયા ઇઝ ઇક્વલ ટુ આ E અને આની વચ્ચેનો એંગલ 180 નો થયો માટે માઇનસ ઇન્ટિગ્રેશન ઓફ P ટુ R E dr થશે. તો W1 ઇઝ ઇક્વલ ટુ, અથવા તો W આપણે PR પણ લખી શકાય. તો આ થયું સમીકરણ નંબર 1. હવે બીજો પોઈન્ટ લખીએ તો આર ક્યુ માર્ગ માટે આ જ રીતે લખી શકાય કે ક્યુ વિદ્યુત ભારને અહીંયા આર થી ક્યુ બિંદુએ લઈ જવા કરવું પડતું કાર્ય. તો WPR થશે, RQ થશે. RQ થયું અને એ જો આપણે લખીએ તો R2Q અને E ડોટ dr. પણ અહીંયા બેની વચ્ચેનો એંગલ 90 ડિગ્રીનો થયો માટે જો આપણે અહીંયા લખીશું તો ઇઝ ઇક્વલ ટુ 0 થશે, કારણ કે E dr cos 90 એટલે 0. માટે અહીંયા આપણે શું લખી શકાશે? માટે માર્ગ PRQ માટે શું થવાનું? કાર્ય WPRQ ઇઝ ઇક્વલ ટુ અહીંયાથી અહીંયા જવા માટે કરવું પડતું જે કુલ કાર્ય હતું એ કેટલું થઈ જવાનું હવે? તો એમ કહી શકાય ઇઝ ઇક્વલ ટુ WPR પ્લસ WRQ. અને એ જો આપણે લખીએ તો ઇઝ ઇક્વલ ટુ WRQ તો આપણે 0 થઈ જશે અહીંયા માટે આ થશે WPRQ અને માઇનસ ઇન્ટિગ્રેશન P ટુ R, એટલે P ટુ R એટલે કે P ટુ Q થઈ જશે. હવે તો ટોટલ આ મળશે, આ E dr જેટલું P થી R નું છે એટલું જ અહીંયા Q થી S નું મળશે, પણ ધન મળશે. એટલે અહીંયા જેવું R છે તેવું અહીંયા શું થઈ જશે? પછી Q થશે. એની ચર્ચા પછી કરીએ. તો આ જવાબ આપણને E dr જેટલું મળે છે અને એ માઇનસ મળે છે. હવે એ જ રીતે આપણે લખી દેવું હોય તો ડાયરેક્ટ લખી દેવાય કે એ જ રીતે
ડબલ્યુ અહીંયા ક્યુ એસ પી ઇઝ ઇક્વલ ટુ ડબલ્યુ ક્યુ એસ પ્લસ ડબલ્યુ એસ પી થશે. સો ક્યુ એસ ઇઝ ઇક્વલ ટુ કેટલા થવાના? તો આ જે આપણને મળે છે આ તો એસપી બરાબર તો 0 થશે, અહીંયા એસપી 0 થઈ જશે. આ માટે અહીંયા ક્યુ ટુ એસ અને ઈ ડીઆર જેટલું થશે. ડબલ્યુ ક્યુ એસ પી. તમે જોઈ શકો છો કે અહીંયા જે મૂલ્ય જે છે ક્યુ વીજભાર છે એટલે બધી જગ્યા પર શું આવશે? ક્યુ અહીંયા આવી જશે, એટલે ક્યુ આવશે. અહીંયા ક્યુ વીજભારને લઈ જઈએ છીએ માટે બધે આપણે શું લખી દેવાનું? એકમની જગ્યાએ અહીંયા ક્યુ આવશે, અહીંયા પણ ક્યુ આવશે. ઓકે, એટલે જે ક્યુ વીજભાર છે એને લઈ જવા માટે કરવું પડતું કાર્ય અહીંયાથી પી આર જે ક્યુ છે એનો મતલબ આપણે જો કહેવો હોય તો એમ કહી શકાય કે પીથી ક્યુનું જ કહેવાશે, કારણ કે અહીંયા જે આપણા પાસે જે કન્ડિશન આપેલી છે એમાં અહીંયાથી અહીંયા જવા માટે કરવું પડતું કાર્ય ધન થયું, ઋણ થયું, અને અહીંયાથી અહીંયા જવા માટે કરવું પડતું કાર્ય ધન થયું. બંનેના મૂલ્યો કેવા છે? સરખા. તો બેનો જો સરવાળો કરીએ અત્યારે તો આ જે સરવાળો છે તે અહીંયા શું બનશે? શૂન્ય થશે. એટલે જો આ બેનો સરવાળો કરીએ અહીંથી અહીંનો અહીંયા, અથવા તો એમ બી વિચારી શકાય કે અહીંયા 4 કાર્ય થાય છે. પહેલું કાર્ય જે છે તે આટલું, એટલે અહીંયા જો પહેલું કાર્ય થયું તે આટલું થયું, આ જે કાર્ય છે તે અહીંયા થયું, આ સમીકરણ નંબર 1. બીજું કાર્ય આ થયું એ 0. ત્રીજું કાર્ય આપણા પાસે આ થયું જે અત્યારે આપણે અહીંયા QS માટે લખ્યું છે તે, અને ચોથું કાર્ય જે અહીંયા આટલે મળે છે તે. બધાનો સરવાળો કરીએ તો અહીંયા W ઇઝ ઇક્વલ ટુ કેટલા મળે છે? માટે W ઇઝ ઇક્વલ ટુ 0 થશે. એ જ વાત આપણે અહીં એકમ માટે પણ કરી, અને અહીંયા જ્યારે Q લખીએ છીએ ત્યારે એ ઉર્જા માટે પણ એટલી જ વાતો કહી શકાય. બરાબર? તો આ રીતે આપણે અહીં જે 2 જુદા જુદા માર્ગો છે ત્યાં જો લઈ જવા માટે કરવું પડતું કાર્યની જો વાતો કરીએ તો આ રીતે આપણે લખી શકીએ. અત્યારે આ માર્ગે જો ગયા હોત તો પણ આપણો જવાબ જે છે તે અહીંયા માઇનસ આવતો, એટલે સરખા થઈ જશે જવાબ. અહીંયા જે હતું તેટલું જ અહીંયા થઈ જશે. બરાબર? એટલે અહીંયા જે કરવું પડતું કાર્ય છે એ શૂન્ય થયો. એનો મતલબ એમ થયો કે કોઈ એક બિંદુ પાસેથી ક્યુ જેટલા વીજભારને જો વિદ્યુત ક્ષેત્રમાં એક બંધ ગાળો રચીને ફરી પાછા તે જ બિંદુ પાસે જો લાવીએ તો કરવું પડતું કાર્ય જે છે તે શૂન્ય થાય. એનો અર્થ એમ થયો કે અહીંયા આ જે ક્ષેત્ર છે એ સંરક્ષિત ક્ષેત્ર છે, અને કોઈ એક બિંદુ પાસેથી બીજા બિંદુ પાસે લઈ જવા માટે કરવું પડતું જે કાર્ય એના માર્ગ ઉપર આધારિત નથી, એના માર્ગ ઉપર એ આધારિત નથી, પરંતુ એના સ્થાન પર આધાર રાખે છે. એ પણ એક વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત ક્ષેત્ર છે એમ દર્શાવે છે. હવે આનો જ એક સંદર્ભ લઈ અને આપણે વિદ્યુત સ્થિતિમાન જે છે એની વ્યાખ્યા આપીશું. તો અહીંયા જો વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપીએ તો વિદ્યુત સ્થિતિમાન એટલે શું? વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપીએ કે અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે ક્ષેત્રની વિરુદ્ધ લાવવા માટે કરવું પડતું જે કાર્ય એનું વિદ્યુત સ્થિતિમાન કહી શકાય. આપણે જે કંઈ બી વાતો કરી છે એ જ વાત અહીંયા આપણે લખીએ. ધારો કે આપણે અહીંયા આ રીતે એકમ જે ધન વીજભાર છે એને આ આપેલ ક્ષેત્ર, આ ધારો કે જે ક્ષેત્ર આપેલ છે એ ક્ષેત્ર અહીંયા પ્લસ ક્યુનું ક્ષેત્ર છે, એટલે બહારની તરફ ક્ષેત્ર રેખાઓ દોરી દીધી. અહીંયા ધારો કે બિંદુ P લઈ લીધું, આટલે ધારો કે ક્યુ બિંદુ લઈ લઉં છું.
અને આ જગ્યા છે ત્યાં આપણે જો અહીંયા આર બિંદુ લખી દઉં છું કે જ્યાં 1 કુલમ જેટલો વિદ્યુત ભાર છે, અને જો અહીંયાથી અહીંયા આપણે આ વીજભારને લાવીએ છીએ, અહીંયાથી આપણે આ બિંદુ પાસે અહીંયા લાવીએ છીએ, અને એ પણ ક્ષેત્રની વિરુદ્ધ, તો લાવવા માટે કરવું પડતું કાર્ય જો આપણે કહીએ તો ઇન્ટિગ્રેશન ઓફ આપણે શું કરીએ છીએ, ઈ ડોટ ડીઆર કરીએ, પણ ક્ષેત્રની વિરુદ્ધ છે માટે આપણે માઇનસ ઈ ડોટ ડીઆર લખી શકાય. પણ અહીંયા એના કરતાં બેસ્ટ વે, અત્યારે જો આપણે અહીંયા આરથી ક્યુ પાસે જ લાવીએ છીએ, અહીંયા આરથી પી પાસે લાવીએ, ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં જે કરવું પડતું કાર્ય, જે વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા છે એને પછી કહીએ. પહેલાં માત્ર અહીંયા આર બિંદુ પાસેથી જ લાવીએ છીએ, એકમ ધન વીજભારને જ લાવીએ છીએ, અને ત્યારે જે અહીંયા કરવું પડતું કાર્ય તે આપણે અહીં લખી દઈએ. તો અહીંયા લખી શકાય કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને બિંદુ પી પાસે લાવવા કરવું પડતું કાર્ય, તો એને આપણે WP નામ આપી દઉં. તો ઇન્ટિગ્રેશન ક્યાં આવશે, તો આરથી શું થવાનું, પી થશે, અને આપણે ઈ ડોટ ડીઆર લખીશું. સ્થિતિમાનની વ્યાખ્યા પછી આપીએ છીએ, પરંતુ આ WP થયું. એ જ રીતે આપણે એમ લખી શકીએ, વિદ્યુત ક્ષેત્રમાં એકમ ધન વિદ્યુત ભારને બિંદુ ક્યુ પાસે લાવવા કરવું પડતું કાર્ય, તો એ જે કાર્ય છે એને WQ કહી દઉં. તો ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન અહીંયા આર ટુ ક્યુ અને ઈ ડોટ ડીઆર લખાશે. તો આ કરવું પડતું જે કાર્ય છે એ આપણે અહીં જોયું, પરંતુ વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યામાં તો આપણે અનંત અંતરેથી લાવવાનું છે. પણ અહીંયા જોઈ શકાય છે કે આ બે જે આપણી વાતો કરી માર્ગની, એમાં આર કોમન છે, આર બંને માટે સરખા છે, કે અહીંયા આર પરથી જ એકમને પી પર લાવીએ છીએ, આર પરથી જ એકમ વીજભારને અહીંયા ક્યુ પર લાવીએ. પણ જો આપણે જનરલ જો વ્યાખ્યા આપી હોય તો આરની જગ્યા પર આપણે જો અનંત લખીએ એટલે અહીંયા શું થઈ જશે, આરની જગ્યાએ અનંત થઈ જશે. કોઈ બિંદુ પાસે લાવવા માટેનું કાર્ય થઈ જશે, પણ ક્ષેત્રની વિરુદ્ધ, એટલે જો અહીંયા માઇનસ લખી દઉં તો કરવું પડતું જે આ કાર્ય છે એને આપણે સ્થિતિમાન કહી શકાય. તો એને કેવી રીતે આપણે લખી શકીએ, તો અહીંયા જો વ્યાખ્યા પરથી જો સ્થિતિમાનની જો વ્યાખ્યા લખીએ તો સ્થિતિમાનની વ્યાખ્યા પરથી એમ કહી શકાય, અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં ક્ષેત્રની વિરુદ્ધ આપેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય તે બિંદુ પાસેનું વિદ્યુત સ્થિતિમાન ગણી શકાય. તો અહીંયા પહેલાં પી માટે આપણે જો લખીએ તો એમ કહી શકાય કે અનંત અંતરેથી એકમ ધન વિદ્યુત ભારને વિદ્યુત ક્ષેત્રમાં બિંદુ પી પાસે ક્ષેત્રની વિરુદ્ધ લાવવા કરવું પડતું કાર્ય એ WP જે છે તેને આપણે હવે VP લખી શકાય, ઇઝ ઇક્વલ ટુ માઇનસ અનંતથી અહીંયા પી અને ઈ ડોટ ડીઆર લખાશે, અને બિંદુ પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન પણ કહેવાય, જે બિંદુ પી પાસેનું વિદ્યુત સ્થિતિમાન છે. એ જ રીતે અહીંયા ક્યુ બિંદુ પાસે વિદ્યુત સ્થિતિમાન, અહીંયા VQ નામ આપી દઉં છું, અને માઇનસ ઇન્ફાઇનિટી ટુ ક્યુ અને ઈ ડોટ ડીઆર થશે.
તો આ રીતે આપણે અહીં જે વ્યાખ્યા છે એ વ્યાખ્યાને અહીં આપણે આપી શકીએ કોઈ પણ બિંદુ પાસે. અહીંયા તમે જોઈ શકો છો આ અનંત અંતરેથી એકમ ધન વીજભારને આપેલા વિદ્યુત ક્ષેત્રમાં આપેલા બિંદુ પાસે લાવવા માટે કરવું પડતું કાર્યના ઋણ મૂલ્યને વિદ્યુત સ્થિતિમાન કહી શકાય. આ જે વાત છે એના ઉપરથી જો વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ તો એકમ વીજભાર દીઠ થતું કાર્ય છે. એનો મતલબ કે V ઇઝ ઇક્વલ ટુ અહીંયા W ડિવાઇડેડ બાય Q. W એટલે કાર્ય અને Q એટલે વિદ્યુત ભાર. તો અહીંયા V ઇઝ ઇક્વલ ટુ W બાય Q લખીએ તો આને જૂલ પર કુલમ કહેવાય, એનો એકમ વોલ્ટ પણ કહેવાય. બીજી એક વસ્તુ એનું પારિમાણિક સૂત્ર લખવું હોય તો અહીંયા M1 L2 T⁻⁻2 અને Q માટેનું જો આપણે લખીએ તો A1 T1 લખી શકાય. સો જૂલ માટે M1 L2 T⁻⁻2 અને અહીંયા નીચે એક T1 હશે એટલે L⁻³ અને A⁻⁻1 એવું આપણે લખી શકાશે. તો આ રીતે આપણે અહીં વિદ્યુત સ્થિતિમાનની વ્યાખ્યા આપીએ છીએ. અહીંયા વિદ્યુત સ્થિતિમાનની જે વ્યાખ્યા આપી એના ઉપરથી આપણે જો ધારો કે હવે કોઈ વિદ્યુત ક્ષેત્રની અંદર જો કોઈ બે બિંદુ આપેલા છે અને એ ક્ષેત્રની અંદર બે બિંદુ વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ જો શોધવું હોય તો એ પણ આપણે શોધી શકીએ અને આ બેનો તફાવત આપણે લખી શકાય, મેળવી શકાય છે. તો એની ચર્ચા આપણે નેક્સ્ટ પીરિયડમાં કરીશું. હવે આ જે વાત આપણા પાસે આવી છે એની અંદર એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ આપણે એકમ વીજભારને અનંતથી આપેલા ક્ષેત્રમાં લાવવાની વાતો કરીએ ત્યારે સ્થિતિમાનનો સંદર્ભ છે અને Q વીજભારને જ્યારે લાવીએ છીએ ત્યારે એક વિદ્યુત સ્થિતિ ઉર્જાની ચર્ચા થાય છે. તો આ રીતે આપણે અહીં 3-4 પોઈન્ટોની જે ચર્ચા આ 2 લેક્ચરની અંદર કરી કે જેમાં વિદ્યુત ક્ષેત્ર એક સંરક્ષિત છે, એના માટે જુદા જુદા માર્ગ માટેની વાતો કરી અને એક બંધ ગાળો રચાય અને કાર્ય શૂન્ય થાય છે એની પણ આપણે ચર્ચા કરી. બરાબર કે એક બિંદુ પાસેથી આપણે લીધું અને અહીંયા જે રીતે આપણે દર્શાવેલ છે તે પ્રમાણે PRQ માર્ગે ગયા તો કરવું પડતું જે કાર્ય છે એટલું જ કાર્ય છે. અહીંયા તમે જોઈ શકો છો એટલું જ કાર્ય મળે છે પણ અહીંયા માઇનસ છે, અહીંયા પ્લસ છે. એટલે કે એક ધન છે એક ઋણ છે, અહીંયા વિરુદ્ધ આપેલું છે એટલે. અને એટલા માટે અહીંયા જવાબ જે છે તે શૂન્ય થશે. તો એક કાર્ય ધન એક કાર્ય ઋણ, બંનેના મૂલ્યો સરખા માટે જવાબ શૂન્ય થયો અને એટલા માટે આપણે ત્યાં વિદ્યુત ક્ષેત્ર સંરક્ષિત છે એમ પણ કહી શકાય.